હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યારામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. ન્યૂ બ્લોગમાં, યુટ્યુબ ચેનલમાં, તો ફેસબુકમાં બધામાં. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો ચા નાસ્તો થઈ ગયો છે. આજે ગરમ નાસ્તો નહોતો બનાવ્યો, નમકીન કર્યો હતો. તો છોકરા ઊંઘેલા હતા એટલે વહેલું જમવા બનાવવાનું. એટલે આજે રવિવાર છે એટલે છોકરા ઊંઘેલા હતા એટલે ગરમ નાસ્તો નહોતો બનાવ્યો. તો અમે 2 જ જણા હતા એટલે નમકીન કરી લીધું. તો હવે બનાવવાનું છે જમવા. આરે મોડા સુધી વાંચે એટલે હવે મોડો સીધો જમવા કહીને તૂટશે. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. આજે પનીર બનાવવાનું છે તો બ્લોગમાં બની રહેજો. ડાવર સાહેબ આજે ગરમ નાસ્તા વગર જ છે એટલે વહેલા જમવા બનાવી દઉં. બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું જ, ખાલી જમવા બનાવવાનું જ બાકી છે. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. હવે પનીર આજે તો મેં તવી ઉપર શેક્યું ડાયરેક્ટ. સરસ શેકાઈ ગયું છે. તો ભાઈ એનું છટછટ થાય છે. પનીર બી શેકી લીધું, ગ્રેવી બી તૈયાર થઈ ગઈ. તો સોબી બેન ઉઠી ગયા છે તો હું ફટાફટ શાક બનાવ. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ગ્રેવી બ્રેવી હાંડી મૂકી દીધી છે. એમ જ ટામેટા શેકાતા એમ જ બનાવવાનું છે. એમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં. ગરમી બહુ લાગે છે. મારે જમવાનું બની ગયું છે. તો આજે બધા જ ઘરે છે એટલે પનીર બનાવ્યું છે. તો બધા જમવા બેસી ગયા. તો પનીર છે, મઠ્ઠો છે, ડુંગળી, રોટલી, છાશ અને ડામોર સાહેબ બેસી ગયા છે. ડામોર સાહેબ તો ડામોર સાહેબ ગયા, સુરભી, આર્યન તો બધા ઘરે છે એટલે આજે તો પનીર બનાવ્યું છે. તો ગાઈસ, તમારે જમવું હોય તો આવો આજે અમારા ઘરે. અમે તમને બી જમાડશું. તો કોઈક દિવસ એમ કહેશે બધા ગાઈસ અમને કોઈક દિવસ જમવા બોલાવો, તો આવો તો જમાડશું અમે. તમે આવો તો જમાડે, એમને એમ થોડું કોઈ જમાડે. રાતનો સમય થઈ ગયો છે. હારે એને કંઈક મંગાવ્યું છે પાર્સલ. સુરભી ખેંચીને તોડે. શું છે સુરભી? સાબુ જ છે. કેવા સાબુ છે? કચરાથી ફેંકી આવતો રીતે ફેંકાય છે સાબુ આ રીતે જ આવે. એવું કયા સાબુ કહેવાય? આની પરથી આ છે ને 1 થી 2 અઠવાડિયામાં જે આપણી બોડી પર ટેન હોય ને એ બધો ઘટાડી દે. એક બાજુ રફ પાટ આવે ને એક બાજુ સોફ્ટ પાટ આવે. આ બાજુથી ઘસવાનું હોય સાબુ લગાય. આ જે રફ પાટ આપ્યો હોય એવું. જમી લીધું, જમીને બેઠીશું. તો મારી જોડે મોબાઈલ નહોતો તો આર્યન વાંચતો હતો એટલે જોડે હતો મોબાઈલ. તો દહીં ભૂખારી બનાવી તો દહીં ભૂખારી બનાવી તો આર્યન પનીરનું શાક ખાય છે અને સુરભી દહીં ભૂખારી આમ ફરી બેઠી છે અવળી તવળી. તો આર્યન ખાય છે સોફા ઉપર બેસી. તાર રોટલી તો હમણાં ખાય છે. અમે 2 જણને જમી લીધું, જમીને બેઠા છીએ. તો વિડીયો જુઓ તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સુરભી આંખો કાઢે છે. મને બતાવું. અહીંયા બેઠી ખાય છે દહીં ભૂખારી. આરી દહીં ભૂખારી ભાત. પાછી મને આંખો કાઢે જોઈએ તો એવી માણસ છે.